દર્શક મિત્રો, વડોદરા શહેરના તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ જાહિદ હુસેન અબરાર હુસેન બાપુ દ્વારા યાકુતપુરા વિસ્તારમાં 15મી ઓગસ્ટ દ્વારા યાકુતપુરા ખાતે 78માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સવારે 9 વાગે કરવામાં આવી હતી। રિપોર્ટ તંત્રી હનીફ મંસૂરી। રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ દેશના દરેક ખૂણામાં અને ઉજવવામાં આવ્યો છે। હર્ષોલ્લાસ સાથે મદ્રેસાના બાળકો અને વડોદરા શહેરની પોલીસ દરેક સ્થળે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખીને એને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો છે। શું નામ તમારું? સામાજિક કાર્યકર હુસેનભાઈ। સ્વાતંત્ર્ય દિવસ છે એને કઈ રીતે તમે જોવા માંગો છો? આજે 15મી ઓગસ્ટ આપ લોકોની ચેનલના માધ્યમથી જવા માંગીએ છીએ ત્યાં હિન્દુસ્તાનનો એક દસ દિવસ છે 15મી ઓગસ્ટ અને સ્વાતંત્ર્ય દિવસ કહેવાય। આજે અહીંયા દરેક સમાજના શહેરીજનો ઝંડાનું ફરકાવવાનું કામ કરી રહ્યા છે અને એ વડોદરાની એક ઇતિહાસ સારામાં સારું કહેવાય। રાષ્ટ્રધ્વજ ભારત દેશના દરેક ખૂણામાં ફરકાવી રહ્યા છે અને દરેક સમાજના લોકો એનો હર્ષોલ્લાસ સાથે આનંદ મેળવી રહ્યા છે। ઉજવવું જ જોઈએ કેમ કે તિરંગો અમારો ઝંડો છે અને હિન્દુસ્તાન અમારો દેશ છે અને હિન્દુસ્તાન માટે માન હોવું એ દરેક સમાજના નાગરિકને માન આપવું ફરજ છે। શું નામ તમારું? જાહિદ હુસેન સૈયદ જાહિદ બાપુ। આપણે કેટલા સાલથી તમે રાષ્ટ્રીય ધ્વજ અહીંયા ફરકાવો છો યાકુતપુરા વિસ્તારમાં? જ્યારથી સ્કૂલમાં હતો ત્યારથી આ ઝંડો ફરકાવવામાં જતો હતો અને હવે જ્યારથી હોશિયારી આવી ત્યારથી અમે ઝંડો ફરકાવીએ।